જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શિક્ષક ભરતીના ઉમેદવારો ફરી વિધાનસભા ઘેરશે. મિત્રો, ફરી એમના માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. અને પહેલો પ્રશ્ન મિત્રો, માર્ક્સના આધારે કે પછી ડિગ્રીના માર્ક્સ. મિત્રો, એકવાર માહિતી જરૂરથી નિહાળજો, કેમ કે મહત્વની અપડેટ છે એ જોવા મળી રહી છે. જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે શું અપડેટ છે, તો કે જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકો ફરી વિરોધ પ્રદર્શન પર ઉતરશે. બે શિક્ષક સંગઠનોએ અલગ થઈ શિક્ષકોએ પોતાના લડત ફરી ચાલુ કરી છે. વિધાનસભાના ચોમાસા સત્રના પહેલા દિવસે શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરશે. મિત્રો, સાથે સાથે શિક્ષકોની માંગ છે કે વર્ષ 2005 પહેલાં નોકરીમાં લાગેલા જૂના શિક્ષકોની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે. સાથે સાથે મિત્રો, એવા પણ શિક્ષકો જોડાય છે જેમને હાલમાં એક મોટો પ્રશ્ન છે કે ભાઈ ડિગ્રીના માર્ક્સ ગણવામાં આવે કે પછી જે અધરવાઇઝ જે ટાટેટના માર્ક્સ ગણવામાં આવે, એ પણ એક મોટો પ્રશ્ન છે. મિત્રો, એને પણ હજુ તો કોઈ ચોખવાટ કરવામાં આવી નથી. ચૂંટણી બાદ સરકારે નોટિફિકેશન જાહેર ન કરતા શિક્ષકોએ છેતરાણી લાગણી સાથે ફરી આંદોલન શરૂ કરશે. કેમ કે લાંબા સમયથી મિત્રો જે ભરતી આવવાની હતી એનું પરફેક્ટ નોટિફિકેશન હજી સુધી આપવામાં આવ્યું નથી. એ બહાર પાડવા માટે અહીંયા જોવા મળી રહી છે કે કાયમી ભરતીના ઉમેદવારો છે એ મોટું આંદોલન કરી શકે છે. બાકી મિત્રો, થોડી પણ અપડેટ મળે છે એના રિગાર્ડિંગ તો તમને જણાવવામાં આવશે. બાકી મિત્રો, વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ જરૂર જોઈન કરી દો. એમાં જે વિધાનસભાની અથવા કોઈ માહિતી છે એ આવે છે એ પણ જણાવવામાં આવશે. એને મિત્રો જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, ટાટેટના હાયર સેકન્ડરીની અપડેટ આવતો તો પણ જણાવવામાં આવશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.